સતી રે એ કહેને રાજન સાંભળે કર્યું મારા રાજીલ દિલડાની વાત રાણી રે એ કોણે રાજન સાંભળજો ને મારી વાત કરો સતી તમારા દિલડાની વાત કરી દીએ તમારા રુદિયાની વાત સતી રે આજ સતી રે એ કહેને રાજન સાંભળે એ હારે આજ લાચારે એક તારે દીકરી લાડ પીએ હોયા જ દીકરીઓ જાશે રે સૌ સૌને સાસરીએ લક્ષ્મી દેવી રે એક માન સ્વામી લાચારે એક તારે દીકરી લાડ પીએ રાજગાદી ભોગવે એવો નથી કોઈ રાજનો ભોગવનારો નથી કોઈ દીકરીઓ આજ દીકરીઓ જાશે રે સૌ સૌને સાસરીએ સગુણા ચેરિયા કેરો મારો હાર સ્વામી ત્રણ ત્રણ એ દીકરીઓ નાથ રંગ મેલ્યો માઈ રમે હા સતી આ તમારી વાત સત્ય છે સ્વામી હા સતી હે મારા નાથ કોણ કહે છે કે પકડગઢ ધરાના રાજા અજમલ ને માતા મિનળદેવ પાપી પેટે વાંચે છે ના સ્વામી જગદંબાના તેજને ને સૂર્યનારાયણના તેજને પણ ઝાંખા પાડે એવી દેવી સમાન લાસા લક્ષ્મી બેનબા સગુણા ત્રણ ત્રણ દીકરીઓ મારા પકડગઢના આંગણામાં રમે છે સ્વામી તો હે મારા નાથ આપણો વાંચી અવતાર કઈ રીતે પડ્યો કે એમાં મને કોઈ વાત સમજાતી નથી ધણી માટે તમે તમારા દિલના ઉકેલ કરો સ્વામી તમારા મનના ઉકેલ કરો મારા નાથ હા સતી આજે સૂરજના તેજને પણ ઝાંખી પાડે તેવી દેવી સમાન આજે ત્રણ ત્રણ દીકરીઓ આપણા આંગણે રમતી હોવા છતાં પણ આજ આપણે રેત મેળાના માર મારે છે સતી આજ ઘણો સમય થઈ ગયો અને આજ અમે નગર ચર્ચા કરવા જઈ રહ્યા હતા સતી અને આજ સામેથી રાયકાઓ મળે છે એ આજ અમારી સવારી જોઈ અને પાછા વળે છે ત્યારે એ પાછું વળવાનું કારણ પૂછતા સતી આજ મારું કાળજું કંપાવી જાય તેવો જવાબ હતો સતી કે હે રાજન આજ અમે તમને જોઈએ ને એટલા માટે પાછા વળી છી કારણ કે તમે પાપી પેટી વાંજ્યા છો હા સતી હવે આ મેળાના માર ક્યાં સુધી સહન કરવા સતી દીકરીઓ તો પંખીડાનો માળો કહેવાય એ તો કાલ સવારે પોતાના સાસરે ચાલી જશે જો લુલો લંગડો બાડો બોબડો એકાદો પુત્ર હોય તો આપણી આ પોકણગઢની રાજગાદીનું રાજ સંભાળે નહીતર એક દિવસ આપણી આ રાજગાદીની સવા મણના તાળા લાગી જશે સતી હા સતી હવે આ મેળાના માર ક્યાં સુધી સહન કરવા સતી લાકડીઓના માર તો રૂજાઈ જાય છે પરંતુ આ કાળજે વાગેલા ઘાવ ક્યારેય રૂજાતા નથી સતી ક્યારેય રૂજાતા નથી જો આપ મને સાથ આપો તો હું કાશી વિશ્વનાથના ચરણે જાઉં કાશી વિશ્વનાથના ચરણે જઈ અઘોર તપ કરી તપસ્યા કરી અને પુત્રનું વરદાન મેળવું સતી અને હા સતી તેમ છતાં જો પ્રભુ પ્રસન્ન થાય તો હું મારા દેહનું બલિદાન આપી દઈશ સતી આપ મને સાથ આપો જેથી હું પુત્રનું વરદાન મેળવું અરે સ્વામી હું પણ જાણું છું મારા નાથ કે દીકરીએ કોઈના રાજ લિયા નથી ને રેવાના પણ નથી સ્વામી અને હે મારા નાથ રહી વાત વાંજ્યાપણાની સ્વામી કે જે આપણી પોકણગઢ ધરાની કોરડી પ્રજા પાસે આપણે કોઈ જાતનો દંડ કે કરવેલો લીધો નથી સ્વામી એ જ રેત આપણું મુખ જોઈને અવડું ફરીને ઊભું રહી જાય છે સ્વામી હે મારા નાથ હું પણ જાણું છું દીકરી તો કાલ સવારે પાખું આવશે એટલે પોતપોતાના સાસરે વેચી છે સ્વામી જો આપણા આંગણિયામાં દીકરો હોય તો આપણે તમારા ગયા પછી રજવાડું સંભાળે સ્વામી નકર આપણું રજવાડું પણ એક દિવસ કોરું ચાલ્યું જશે સ્વામી પણ હે મારા નાથ તમે પુત્રના વિયોગમાં આટલો બધો કલ્પાત ન કરો સ્વામી હું પણ જાણું છું મારા નાથ કે આપણા આંગણિયામાં રમતી લાસા લક્ષ્મીબેનબા સગુણમાંથી આપણી સગુણા 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે ધણી એમના લગ્ન પછી વરખેથી તમને વનમાં વડાવી સ્વામી ને આપણે પ્રજાનું કલ્યાણ કરે એવો આપણે પુત્ર માટે આપણે જરૂર કાયાનું કલ્યાણ કરશું સ્વામી
જરૂર કાયાનું કલ્યાણ કરશું મારા નાથ. માટે બેનબા સગુણા લગ્ન પછી હરખે જ તમને વન વડાવીશ સ્વામી. ભલે સતી, જેવી તમારી ઈચ્છા. અરે પ્રધાનજી, રાજમાંથી કોઈ સારા એવા પંડિતને બોલાવો. ભલે મહારાજ. આજ પરધાન બોલાવે ગોરદેવ આવજો રે લોલા. આજે પરધાન બોલાવે ગોરદેવ આવજો રે લોલા. એ આવો તમે રાજને દરબાર જો, આજ પરધાન બોલાવે ગોરદેવ આવજો રે લોલા. પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે લોલ. આવ્યા રૂડા રાજને દરબાર જો, પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે લોલ. ધીરે પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે લોલ. અરે પ્રધાનજી, અત્યારે તો મને રાજની અંદર બોલાવવાનું કારણ. તમને બોલાવવાનું કારણ તો એટલું જ છે કે આપણા મહારાજ બોલાવે છે. પ્રણામ મહારાજ. અત્યારે તો મને રાજની અંદર બોલાવવાનું કારણ મહારાજ. ભૂદેવના ચરણોમાં અજમલના કોટી કોટી પ્રણામ ભૂદેવ. આજ મેં તમને એટલા માટે બોલાવ્યા છે જી મહારાજ. કારણ કે આજે મારી દીકરી સગુણા આજે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. અતિ આનંદની વાત કહેવાય હા મહારાજ. પંડિતજી, તો તેમનું શ્રીફળ લઈ અને તમારે જવાનું છે. જેવી તમારી આજ્ઞા મહારાજ. હા પંડિતજી, પરંતુ જતા પહેલા તમારે મારી એક વાત જરૂર યાદ રાખવી પડશે પંડિતજી. અરે મહારાજ, એવી તો કઈ વાત છે મહારાજ કે અભણ ગોરદેવને યાદ રાખવી જોશે મહારાજ. હા પંડિતજી, કે દેશ જાજો પરદેશ જાજો, પણ એક પિંગલગઢના પાદર ન જાતા. માફ કરજો મહારાજ, હું તમારી સાથે લાંબી ચર્ચા કરવાનો અધિકાર નથી ધરાવતો મહારાજ, પણ જાણવા માંગુ છું મહારાજ. તમે દેશ જવાની રજા આપો છો એટલું જ નહીં, પરદેશ પણ જવા રજા આપો છો મહારાજ. જો દેશ જવા અને પરદેશ જવાની રજા આપતા હોય મહારાજ, તો કે પિંગલગઢ નહીં, તેમનું કારણ શું મહારાજ? હા પંડિતજી, હા મહારાજ. એક પિંગલગઢ ન જવાનું કારણ એક છે. જી મહારાજ. કારણ કે આજે પિંગલગઢના રાજા પટિયાર અહંકારી અને અભિમાની છે. હા પંડિતજી, આજે તેમની સાથે 20 વર્ષના વેર છે ને 14 વર્ષના બોલા છે પંડિતજી. જી મહારાજ. માટે દેશ ફરજો પરદેશ ફરજો, પણ એક પિંગલગઢના પાદર ન જાતા. જેવી તમારી આજ્ઞા મહારાજ. અરે પ્રધાનજી, પંડિતજીને શ્રીફળ અર્પણ કરો. ભલે મહારાજ. એવા હરખે ઉમંગ ગોરદેવ ચાલિયા રે લોલ. જાવું જો ને દેશ ને પરદેશ જો, હરખે ઉમંગ ગોરદેવ ચાલિયા રે લોલ. હજી રે હરખે ઉમંગ ગોરદેવ ચાલિયા. બોલીએ શ્રી રામદેવજી મહારાજની જય. અત્યારે અમારું નેકનામ ગામનું શ્રી રામદેવ ગૌસેવા રામા મંડળ આજ ગામ નેસડાની અંદર રમી રહ્યું છે. મિત્રો અત્યારે નેકનામ ગામનું શ્રી રામદેવ ગૌસેવા રામા મંડળ બેનીબા સગુણાના વેવિશાળ સુધી પહોંચી ચૂક્યું છે. મિત્રો આપ સમક્ષ ફાળાની નોટ આવી હશે. આજ જે પણ ફાળો થશે, જે અહીં છૂટાની પણ વ્યવસ્થા કરેલ છે, જેને પણ મજા આવે ત્યારે ગોર પણ કરી શકે છે. આ જે પણ ફાળો થાય અને જે પણ ફાળો લખાવો હોય ફાળાની નોટ લખે છે. અને આજે જે પણ ફાળો થશે તે નેકનામ ગામની અંદર અમારે 120 ગાયો છે, જે ગાયોના લાભાર્થે જ અમે ગામડે ગામડે જઈ અને રામા મંડળ રમી છે. અને મિત્રો બે કામ કરી છે. એક તો રામદેવજી મહારાજે જેની ઘરે સારું કર્યું હોય, પુત્ર પ્રાપ્તિનું વચન આપ્યું હોય ને રામદેવજી મહારાજની પધરામણી થઈ હોય, એની ઘરે એક તો રામદેવજી મહારાજ જેની ઘરે અવતાર ધારણ કર્યો છે, બધાની ઘરે પુત્ર રૂપી પારણું બાંધ્યું હોય, એની ઘરે અમે રામા મંડળ રમી છીએ. એક એની માનતા પૂરી થાય અને બીજું ગાયોના લાભાર્થે ગાયોને નીણ પણ મળે. માટે અમે બે ધર્મનું કામ લઈ નીકળ્યા છીએ. માટે જે પણ દાતાને જે પણ આપવું હોય તે આપી શકે છે. રામદેવ પીર અપાવે, માં ગૌત માતા અપાવે, જે પણ દાતાને આપવું હોય આપ સમક્ષ ફાળાની નોટ છે, ફાળો લખાવી શકો છો. હા ઉસ્તાદ.
કે હજકે કટારી અંગે જમરો પેલા આત્માથી ઓરી તલવાર આત્માથી ઓરી તલવાર એ કટારી અંગે જમરો પેલા કે આજે કઈ કઈ નગરી રહું તો રાજવીર કિયા હોય મેરા નામ કિયા હોય મેરા નામ કઈ કઈ નગરી રહું તો બરે તલવારું મારા પિંગલના મેદાનમાં પિંગલગઢનો રાજા પટિયાર કોઈ દિવસ કોઈને નમ્યો નથી અને નવશે પણ નહીં કે આજે પિંગલગઢનો રહેવું તો રાજવીર પટિયાર હોય મેરા નામ પટિયાર હોય મેરા નામ પિંગલગઢનો રહેવું તો રાજવીર આજે પ્રધાન મહિનાની સભા સુનીને લાગે પ્રધાન મહિનાની સભા સુનીને લાગે રાજને બોલાવે પ્રધાન આવજે રે આવજે રાજને દરબાર આવજે રાજને દરબાર રાજન બોલાવે પ્રધાન આવજે રે આજે કેને કાકી ને અંગે દેશ કા બોલે બોલાવે બધાના આવ્યા રે આજે બધાની આવીને રહીને નમન કરે વારંવાર નમન કરે વારંવાર આજે બધાની આવીને રહીને નમન કરે અરે બોલો બોલો બાપુ ક્યાં હલવાના ને ક્યાં હટવાના અરે પ્રધાનજી હા બાપુ મારી પિંગલગઢની પ્રજા સુખમાં છે કે બસ દુઃખના આંસુડે રડી છે મને જલ્દી કહો શું વાત કરો છો બાપુ તમારા જેવા રાજા રાજ કરતા હોય અને મારા જેવા પ્રધાન હોય તો આપણી પ્રજા ઢોસા ખાઈને મોજ જ કરતી હોય સદાના માટે એમ જ રહેવું જોઈએ આમ જ રહેશે બાપુ અરે પ્રધાનજી હા બાપુ આજે પિંગલગઢના કાંકરે કોઈલના મોલા ટંકા કરી રહ્યા છે શું વાત કરો કોઈ સારા સકન થવાના લાગે છે માટે એવી ચોખ્ખા ફીર કરો કે બહારનો માણસ અંદર નહીં અને અંદરનો બહાર નહીં કાંઈ વાંધો નહીં બાપુ તમ તારે હોઈ જાવ